ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 2 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 1 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે. 2 બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? 3 બિંદુઓ આપેલા છે, એ પણ અસમરેખ, એટલે કે એક જ રેખામાં આવેલા 3 બિંદુઓ નથી. તો 3 બિંદુઓ આપણે એક રેખામાં ન હોય તેવા લઈએ છીએ. અને પ્રશ્ન શું કહ્યો છે આપણને કે 2 બિંદુમાંથી કુલ કેટલી રેખા પસાર થાય? આ બંને બિંદુઓમાંથી રેખા પસાર થાય, એક, આ 2 બિંદુઓમાંથી રેખા પસાર કરીએ તો 2, અને આ 2 બિંદુઓમાંથી રેખા પસાર કરીએ તો 3. કુલ કેટલી રેખાઓ પસાર થાય છે? 3. તો જવાબ આવશે બી 3. બીજો પ્રશ્ન, સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે? સપ્તકોણ એટલે કે 7 ખૂણાવાળી આકૃતિ દોરવાની અને તેમાં કેટલા વિકર્ણો મળે છે તે આપણે જોવાનું છે. રફ આકૃતિ દોરી સમજવા પ્રયત્ન કરીએ. આ એક ખૂણો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો, સાતમો બંને. 1, 2, 3, 4, 5, 6 અને 7. આવી રીતે આપણે 7 ખૂણાવાળી આકૃતિ દોરી છે. હવે તેના વિકર્ણો જોઈએ. 1 થી શરૂઆત કરું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને આ 14 વિકર્ણો આપણને ટોટલ મળે છે. આકૃતિ દોરીએ તો જ આપણને ખબર પડે. જવાબ શું મળ્યો આપણને? ડી 14. ત્રીજો પ્રશ્ન, આકૃતિ 4.1માં આ આકૃતિ આપણને આપેલી છે. એમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે તે જોવાનું છે. આ પહેલો ખૂણો, પછી આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, આ ચોથો ખૂણો, આટલો છે એ પાંચમો ખૂણો અને આટલો છે એ છઠ્ઠો ખૂણો. ટોટલ કેટલા ખૂણા મળે છે આપણને? 6. જવાબ આવશે ડી 6. ચોથો પ્રશ્ન, એક બહુકોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. એક બહુકોણ છે, તેની બાજુઓ છે એ અવિભાજ્ય સંખ્યામાં છે. બાજુઓની આ સંખ્યા 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે. તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી થાય તે આપણે જોવાનું છે. આપણને હિન્ટ શું આપી છે? આ સંખ્યા છે એ 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ નાનામાં નાની 2 અવિભાજ્ય સંખ્યા કઈ છે. આગળના પ્રકરણમાં આપણે જોયું હતું 2 અવિભાજ્ય સંખ્યા છે અને એની પછીની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 3. એટલે સૌથી પહેલી 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2 અને 3. આ બંનેનો આપણને સરવાળો કરવાનું કહ્યું છે. તેથી સરવાળો કરીએ તો બાજુઓ કેટલી મળે છે? 5. આપણને એવું કહ્યું છે આ 5 બાજુવાળો એક બહુકોણ છે
અને એ બહુકોણના વિકર્ણોની સંખ્યા આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં 5 બાજુવાળું બહુકોણ આપણે દોરવો પડે. જોઈએ આપણે. આ 2 બાજુ, આ 3, આ 4 અને આ 5. આ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ અને 5મી બાજુ. અને હવે તેના વિકર્ણો જોઈએ. 1, 2, 3, 4 અને 5. કેટલા વિકર્ણો મળે છે? 5. તો જવાબ શું મળશે? B5. કોઈ પણ પ્રશ્નનો સીધો ઓપ્શન પસંદ કરવાનો નથી. મેં પહેલાં પણ તમને કહ્યું છે, પ્રશ્ન સમજો, એ પ્રમાણે તમે દાખલા, આકૃતિ જે કાંઈ હોય તે પ્રયત્ન કરો લખવા, દોરવા માટે, અને પછી ઓપ્શન પસંદ કરો, જેથી તમને સાચી રીત અને સાચો જવાબ મળી જાય. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. આકૃતિ 4.2માં આકૃતિ 4.2 આપણને આપેલી છે. એમાં દર્શાવેલ ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે. 2 ખૂણા દર્શાવ્યા છે. જુઓ, આ પહેલો ખૂણો છે, આ પહેલો ખૂણો છે, અને બીજો ખૂણો કેવો દર્શાવ્યો છે? આવો. આ ખૂણો કેટલામો છે? બીજો. તો બંને ખૂણામાં સામાન્ય બિંદુ ક્યાં છે? એટલે કે બંને કિરણ આપણે દોરીએ છીએ તો કઈ જગ્યાએ તે છેદે છે? તો એક આ બિંદુ છે અને બીજું બિંદુ છે આ. બંને ખૂણાઓ એકબીજા સાથે છેદતા હોય એ આ છે. તો કેટલા મળે છે? 2. ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા 2 મળશે. સામાન્ય એટલે કે એવા બિંદુ કે બંને ખૂણામાં આવી જતા હોય. બી છે તો આ ખૂણામાં આવે છે, પણ આ ખૂણામાં આવતું નથી. ઈ છે, આ ખૂણામાં આવે છે, તો આ ખૂણામાં નથી આવતું. તો એવા કેટલા બિંદુઓ છે જે બંને ખૂણામાં આવી જતા હોય? તો એવા 2 બિંદુઓ છે. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિ 4.3માં દર્શાવેલા 2 ખૂણાઓનું સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે. એક ખૂણો આપણને આપ્યો છે આવડો આ, બરાબર છે. બીજો ખૂણો આપ્યો છે આપણને આવડો આ બીજો ખૂણો છે. તો બંને ખૂણા જ્યાં છેદતા હોય એવું એક જ બિંદુ છે, અને એ કયું છે? એ. તેથી આપણે લખીએ એ. આકૃતિ સમજીએ એટલે આપણને પાક્કો જવાબ મળી જશે, પણ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરવાનો. મેં કેમ લીટા કર્યા એવા લીટા પણ તમે કરી શકો પરીક્ષામાં. 7મો પ્રશ્ન, આકૃતિ 4.4માં ખૂણો BAC અને ખૂણો DABમાં સામાન્ય ભાગ ખાલી જગ્યા છે. સૌથી પહેલાં BAC લીટી કરીએ આપણે. લીટી કરીએ, માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે આ ખૂણાની વાત કરી છે, BAC. અને બીજો ખૂણો છે DAB. DAB. તો એમાં સામાન્ય ભાગ કયો છે? આવડો આ કિરણ. જો આ કિરણ છે એ બંનેમાં આવી ગયું છે, તો લખીએ કિરણ AB. એકદમ સરળ છે. 8મો પ્રશ્ન, એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી. હવે મેં એક ખૂણો દોર્યો છે. ચાલો, આ ગમે એટલા માપનો ખૂણો હોય. પહેલાં મેં ભુજા આટલી રાખી હતી, આને ભુજા કહેવાય. પછી હું હજી ભુજાને વધારતી જાઉં, અહીંયાથી ભુજાને વધારતી જાઉં, ખૂબ વધારી નાખી ભુજા, ગમે એટલી વધારી નાખીએ, પણ કોનું માપ ના બદલાય? તો આપણે જે આ ખૂણો દોર્યો તો એનું. ગમે એટલી લીટીઓ લાંબી ના કરો, પરંતુ ખૂણાનું માપ ક્યારેય બદલાશે નહીં. તેથી લખીએ ખૂણાનું માપ બદલાતું નથી. જો રેખા PQ સમાંતર રેખા M હોય તો રેખાખંડ PQ ખાલી જગ્યા રેખા M. હવે આ લોકોએ રેખાખંડ શબ્દમાં લખ્યું છે. હકીકત એ છે કે નિશાનીથી કર્યું હોય તો આપણને ખાલી જગ્યા સરળ પડે. સારું, જોઈએ શું કીધું છે. રેખા PQ સમાંતર રેખા M છે. આપણને ખબર છે આ સમાંતરની નિશાની છે. તો રેખાખંડ PQ અને રેખા M વચ્ચે શું સંબંધ હોય? તો જો રેખા
એમને સમાંતર હોય તો પછી રેખાખંડ હોય જ, કારણ કે રેખાખંડ રેખાનો અંદરનો ભાગ જ છે. તેથી અહીં પણ સમાંતરની નિશાની આવશે. તેથી નિશાની આવશે સમાંતરની. રેખાખંડ PQ સમાંતર રેખા M. રેખા જો સમાંતર હોય તો રેખાની અંદર જ રેખાખંડ સમાયેલો છે, તો રેખાખંડ પણ એમની સમાંતર હોય જ. 10મો પ્રશ્ન. બે રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે. એટલે કે કેટલા બિંદુમાં છેદે? એક રેખાખંડ આમ દોર્યો, બીજો રેખાખંડ આમ દોર્યો, તો કેટલા છેદ બિંદુ મળ્યા? માત્ર ને માત્ર 1. તેથી જવાબ લખીએ 1. પ્રશ્ન 3 સૂચના મુજબ કરો. 11મો પ્રશ્ન. આકૃતિ 4.5માં આપેલા બધા રેખાખંડના નામ આપો. એક રેખાખંડ આપ્યો છે, એની અંદર બીજા ઘણા બધા રેખાખંડ આપેલા છે અને તે બધા જ રેખાખંડના નામ આપણે લખવાના છે. એક પણ રેખાખંડ ભૂલાઈ ન જાય, તેથી મેં ક્લાસમાં કહ્યું હતું એમ એથી શરૂઆત કરો તો એથી બધાનો વારો લઈ લેવાનો, પછી બીથી બધાનો વારો લઈ લેવાનો, પછી સીથી બધાનો વારો લઈ લેવાનો. આવી રીતે કરવાનું, એટલે એકે રેખાખંડ આપણે લખવાનો રહી જાય નહીં. સારું, જોઈએ આપણે. સૌથી પહેલો રેખાખંડ AB. હું રફ લીટો દોરું છું. રેખાખંડ AB અને પછી આગળ વધારીએ તો રેખાખંડ AC. પછી આગળ વધારીએ તો રેખાખંડ AD અને પછી આગળ વધારીએ તો રેખાખંડ AE. હાલો, એનો વારો પૂરો થઈ ગયો. AB, AC, AD, AE ચારે ચાર રેખાખંડ આવી ગયા. હવે કોનો વારો લેવાનો? બીનો. તો પહેલો આવશે રેખાખંડ BC, બીજો આવશે BD, રેખાખંડ BD અને ત્રીજો આવશે રેખાખંડ BE. હાલો, બીનો વારો પૂરો થઈ ગયો. હવે કોનો વારો આવ્યો? Cનો. તો પહેલાં લઈએ રેખાખંડ CD, પછી લઈએ રેખાખંડ CE. ઓકે, Cનો વારો આવી ગયો. અને હવે છેલ્લે કોનો વારો આવ્યો? DE, બિચારો એકલો. આવી રીતે એક પછી એક બિંદુથી રેખાખંડ લેવાના, જેથી આપણે એક પણ રેખાખંડ લખવાનો રહી જાય નહીં. પછી જોઈએ 12મો પ્રશ્ન. આકૃતિ 4.6માં કેટલા બિંદુઓ દર્શાવ્યા છે? રેખાખંડ આપ્યો છે. આ પહેલું બિંદુ છે, આ બીજું બિંદુ છે. A અને B, આ બે બિંદુઓ આપણને દર્શાવ્યા છે. લખીએ. બે બિંદુઓ દર્શાવેલા છે. કયા કયા? તો બિંદુ A અને બિંદુ B. બે બિંદુઓ આપણને દર્શાવેલા છે. 13મો પ્રશ્ન. આકૃતિ 4.7માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? તેના નામ આપો. આપણને અહીંયા નામ નહોતા પૂછ્યા તોય લખી નાખ્યા, કંઈ વાંધો નહીં. હવે જોઈએ કેટલા બિંદુઓ દર્શાવેલા છે. 1, 2, 3, 4, 5. લખીએ. 5 બિંદુઓ દર્શાવેલા છે. ક્યાં ક્યાં? બિંદુ A, બિંદુ B, બિંદુ C અહીંયા છે હો. પછી બિંદુ D અને પછી બિંદુ E. A, B, C, D, E. મેં ABCD પ્રમાણે લખ્યું. તમે A, B, D, E, C લખો તો પણ ચાલે, એમાં કોઈ ક્રમનું મહત્વ હોતું નથી. 14મો પ્રશ્ન. આકૃતિ 4.7માં કેટલા રેખાખંડ બનશે? દરેકના નામ લખો. આ જ આકૃતિ આપણે લેવાની છે અને કેટલા રેખાખંડ મળે છે તે આપણે કહેવાનું છે. હમણાં મેં તમને વાત કરી એવી રીતે કોઈ પણ એક બિંદુથી શરૂઆત કરવાની અને જેટલા રેખાખંડ શક્ય હોય એટલા લખી નાખવાના, પછી જ બીજા બિંદુને પકડવાનું. હાલો જોઈએ. સૌથી પહેલાં એથી શરૂઆત કરીએ. રેખાખંડ AB. પહેલાં આપણે નામ લખીએ છીએ, પછી ગણશું હો ને.
પછી રેખાખંડ AD, પછી આવે છે રેખાખંડ AE, રેખાખંડ AE અને પછી આવે છે રેખાખંડ AC. ઓકે, એનો વારો પૂરો થઈ ગયો. ચાલો બીનો વારો લઈએ. BD, રેખાખંડ BD, પછી રેખાખંડ BE, રેખાખંડ BE, પછી આવશે BC, રેખાખંડ BC. હવે બીનો વારો પૂરો થઈ ગયો. હવે કોનો વારો લઈએ? ડીનો. તો DE, રેખાખંડ DE, રેખાખંડ DC. હવે કયા બિંદુથી શરૂઆત કરીએ? E થી. તો રેખાખંડ EC. હવે બધા બિંદુઓનો વારો આવી ગયો છે. આપણે બધા રેખાખંડ કેટલા છે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા રેખાખંડ મળે છે? 10. એટલે લખીએ આકૃતિ 4.7માં 10 રેખાખંડ બનશે. પ્રશ્ન 4. સૂચના મુજબ કરો. આકૃતિ 4.8માં બનતા 15 ખૂણાઓના નામ લખો. આ આકૃતિ આપણને આપી છે અને આપણે 15 ખૂણાઓના નામ લખવાના છે. આવી આકૃતિ આપણને આપી છે અને આપણે ખૂણાઓ શોધવાના છે. જોઈએ આપણે. સૌથી પહેલા ખૂણો A લઈએ તો EAD. ખૂણો EAD આપણને મળે છે. પછી ખૂણો E લઈએ તો AEF. ખૂણો AEF મળે છે. ફરીથી પાછો E જ રાખીએ છીએ, પણ આ ખૂણો લઈએ તો આપણને શું મળશે? ખૂણો BEF. ખૂણો BEF. આવી રીતે આપણે ખૂણાઓ લઈ શકીએ. હવે કયો ખૂણો લઈએ? F લઈએ તો EFD. આ બાજુનો ખૂણો લઈએ તો ખૂણો EFD. હજી આપણે F રાખીએ, પણ હવે આ ખૂણો લઈએ. F જ, પણ ખૂણો આ બાજુનો તો ખૂણો DFC. ખૂણો DFC. હજી F રાખીએ છીએ, પણ આ ખૂણો લઈએ છીએ તો શું આવશે? ખૂણો BFC. ખૂણો BFC. હજી એક F બાકી છે, એ પણ લઈ લઈએ. આ ખૂણો આપણને મળશે તો ખૂણો BFE. ખૂણો BFE. હવે આપણે બીનો વારો લઈએ તો સૌથી પહેલા લખીએ ખૂણો EBF. ખૂણો EBF. હવે આ ખૂણાનો વારો લખીએ તો ખૂણો FBC. ખૂણો FBC. હવે આખો બી લઈ લઈએ તો શું મળશે? ખૂણો ABC. ખૂણો ABC. હવે C બાજુ લઈએ. C લઈએ તો FCB. ખૂણો FCB. હવે આ બાજુનો ખૂણો લઈએ તો ખૂણો DEF.
DCF, ખૂણો DCF ન લો અને DCE લો તો પણ ચાલે. DCE. હવે વારો લઈએ, હજી સી આખો ખૂણો બાકી છે, તો ખૂણો ACB, ખૂણો ACB. હવે સીનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે ડી લઈએ. ડીનો આ ખૂણો લઈએ તો ADF, ખૂણો ADF, અને આ ખૂણો લઈએ તો CDF, ખૂણો CDF. જે ખૂણો આપણે લઈએ તે બધા જ ખૂણા ઉપર પોઈન્ટ કરવાનો, જેથી ભૂલ પડે નહીં. ફરીથી યાદ કરાવી દઉં તમને, જો તમે આ ખૂણો લેતા હો તો DCF લખો તો પણ ચાલે અને ACE લખો તો પણ ચાલે. તમારે નક્કી કરવાનું કે એક જ વખત એ ખૂણાનો ઉપયોગ થવો જોઈએ. DCF લખો અને ACE લખો, બંને ચાલે નહીં. એટલે બને ત્યાં સુધી નજીકના જે મૂળાક્ષરો હોય તેનો ઉપયોગ કરો, જેથી કરીને તમારે ભૂલ પડે નહીં. અને લખ્યું હોય તો ખોટું ન પડે, પણ એકનો એક ખૂણો બે વખત નામ ન આવે. હમણાં કહ્યું એમ, તમે એમ કહો DCF છે અને ACE છે, ખૂણો તો એનો ઈ જ છે ને. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ટપકા કરતા જાઓ, જેથી તમારે એક ખૂણો રહી ના જાય. મેં કેવી રીતે એથી શરૂઆત કરી અને એફથી પછી ગોળ ગોળ ફરીને હું ડીએ પૂરું કર્યું, એવી રીતે ટપકા કરતા જાઓ, જેથી તમને સરળતા રહે. ખૂણા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 થઈ ગયા હો ભાઈ. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 16. આકૃતિ 4.9માં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ લખો. પહેલી આકૃતિ તમને આપી છે, ત્રિકોણની આપી છે. આવી રીતે તમને ત્રિકોણ આપેલો છે, જેનું નામ આપ્યું છે ABC. તમારે તેના બિંદુઓ પણ લખવાના છે અને સાથે સાથે તમારે તેના રેખાખંડ પણ દર્શાવવાના છે. જોઈએ, પહેલાં આપણે લખીએ બિંદુઓ. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. 3 બિંદુઓ મળે છે. રેખાખંડ, આપેલો રેખાખંડ, રેખાખંડ AB, પછી આ બીજો રેખાખંડ, રેખાખંડ BC, અને આ ત્રીજો રેખાખંડ, રેખાખંડ AC. આવી રીતે 3 રેખાખંડ મળે છે. પછીની આકૃતિ જોઈએ. હવે હું આમાં જ દોરું છું. ચતુષ્કોણ આપેલો છે તમને આવો, હું રફ આકૃતિ દોરું છું. એનું નામ આપ્યું છે ABCD. આવી રીતે કયું છે અને શું કયું છે તેના બિંદુઓ. સૌથી પહેલાં આપણે લખીએ બિંદુઓ ક્યાં ક્યાં છે. A, B, C અને D. આ 4 બિંદુઓ છે. હવે એના રેખાખંડ આપણે જોઈએ તો રેખાખંડ AB, પછી રેખાખંડ AD, પછી રેખાખંડ BC અને પછી રેખાખંડ DC. આવી રીતે તમને મળે છે. પછીની આકૃતિ આવી કંઈક આપેલી છે. પંચકોણ આપેલું છે, એના નામ આપ્યા છે ABCD અને E. હું રફ આકૃતિ દોરું છું. આપણને તેના બિંદુઓના નામ લખવાના કીધા છે, તેથી આપણે બિંદુઓ લખીએ. ABCDE, ABCD અને E. હવે રેખાખંડ લખીએ આપણે. રેખાખંડ AB, પછી રેખાખંડ BC, પછી રેખાખંડ CD, પછી રેખાખંડ DE અને પછી રેખાખંડ EA. આવી રીતે આપણે લખી શકીએ. પછી જોઈએ
ચોથી આકૃતિ આપણને આપી છે બે સમાંતર રેખાખંડ આપેલા છે અને તેની ઉપર એક છેદિકા તરીકે રેખા આપેલી છે. એ બી બિંદુ નામ આપેલા છે, સી ડી નામ આપેલા છે અને ઈ એફ નામ આપેલા છે. હવે આપણે સૌથી પહેલાં તેના બિંદુઓ લખીએ. બિંદુઓ એ બી સી ડી ઈ એફ. એ બી સી ડી ઈ એફ. હવે તેના રેખાખંડ લખીએ. આ તો એક જ રેખાખંડ આપી દીધો છે એ બી. એવી રીતે બીજો રેખાખંડ આપી દીધો છે સી ડી. અને હવે આપણે જો રેખાખંડ લખવા જઈએ તો ઈથી એફ સુધીનો ત્રીજો રેખાખંડ આપણે લખી શકીએ, કારણ કે રેખાની અંદર જ રેખાખંડ સમાયેલો હોય છે. તેથી રેખાખંડ ઈ એફ આપણે લખવો પડે. મેં રફ આકૃતિ દ્વારા સમજાવવા પ્રયત્ન કર્યો છે. સ્વાધ્યાય પોથીમાં જગ્યા નથી, તેથી આવી રીતે આપણે સમજીને લખી શકીએ. પરીક્ષામાં તમારે ભલે આકૃતિ ગંદી થાય, ભલે મારી જેમ રફ આકૃતિ તો રફ આકૃતિ, પણ આકૃતિ દોરીને પછી જ જવાબ લખવો, જેથી કાંઈ પણ ભૂલ થાય નહીં. 17મો પ્રશ્ન. પંચકોણ ABCDE દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો. ત્રીજી વખત આવ્યું. પંચકોણ દોરવાનો છે. હવે તો આપણને 5 ખૂણાવાળી આકૃતિ એટલે પંચકોણ. આ પંચકોણ છે, એનું નામ આપીએ ABCDE. હવે તેના વિકર્ણ દોરવાના છે. 1 2 3 4 અને 5. આ આપણે વિકર્ણો દોર્યા. હવે આપણે વિકર્ણોનું નામ આપવાનું છે, બાજુઓનું નહીં, વિકર્ણોનું. સૌથી પહેલાં આપણે નામ આપીએ આ રેખાખંડ એસી. પછી લઈએ આ રેખાખંડ એડી. હવે બીથી ડી સુધીનો લઈએ રેખાખંડ બીડી. પછી બીથી ઈ સુધીનો લઈએ રેખાખંડ બીઈ. અને પાંચમો કયો મળ્યો આપણને? રેખાખંડ ઈસી. લ્યો, આવી રીતે આપણે કરી શકીએ. બ્લેક પેન વાપરીએ એટલે તમને આઈડિયા આવે કે કયો રેખાખંડ લીધો છે અને ક્યાંથી શરૂઆત કરી છે. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન લઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન. આકૃતિ 4.10માં રેખાખંડની સંખ્યા કેટલી છે તે આપણે જોવાનું છે. 1 2 3 4 5 6 7 8 આ 9 અને એક આખો 10. તો જવાબ મળશે આપણને બી 10. આગળ આપણે આવી બે આકૃતિ જોઈ લીધી હતી એટલે ફટાફટ આપણે 10 ગણી શક્યા. પછી જોઈએ બીજો પ્રશ્ન. આકૃતિ 4.11માં ખૂણો XYZ ને કઈ રીતે લખી શકાય નહીં? XYZ આ ખૂણો આપેલો છે, તો ખૂણો Y હા લખી શકાય. ZYX લખી શકાય. XYP એ પણ લખી શકાય. હમણાં આપણે આગળના 2-3 પ્રશ્ન પહેલાં જ વાત કરી હતી કે તમે PYX લખો કે ZYX લખો, લખી શકાય, પણ ખૂણો એક વખત આવવો જોઈએ. આવું મેં તમને કહ્યું હતું. આ એના આધારે જ આ તમને ઓપ્શન આપેલો છે. વચ્ચે Y હોવો જોઈએ બસ, અને એ ધ્યાન રાખવાનું. તો આ છે એમાં વચ્ચે X છે, તો X પાસે તો કોઈ ખૂણો બનતો જ નથી. તો XYZ ને કઈ રીતે ન લખી શકાય? ખૂણો ZXYની રીતે આપણે લખી શકીએ નહીં. પ્રશ્ન 2. ચોથો પ્રશ્ન. પ્રશ્ન 2માં ત્રીજો પ્રશ્ન. પંચકોણના વિકર્ણોની સંખ્યા લખો. હજી આપણે ઉપર જ જોયું પંચકોણ. આ આપણો પંચકોણ, એના વિકર્ણો
1 2 3 4 ને 5. હવે તો આમનામ પાક્કું થઈ ગયું. વિકર્ણો કેટલા છે? 5. ચોથો પ્રશ્ન, એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થઈ શકે. આ તો આપણે સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે. એક બિંદુમાંથી 1 2 3 4 5 6 7 8 9 10 આપણે જોઈએ છીએ ઘણી બધી રેખાઓ પસાર થઈ શકે, ગણી ન શકે એટલી. તો લખીએ અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. પાઠ્યપુસ્તકની ખાલી જગ્યા છે. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિ 4.12માં રેખાખંડના નામ આપો. અહીં આકૃતિ આપી છે, પંચકોણ જ છે, અને હવે તેના રેખાખંડના નામ આપણે આપવાના છે. સૌથી પહેલાં આ રેખાખંડ લઈએ, રેખાખંડ AB, પછી લઈએ રેખાખંડ BC, પછી લઈએ રેખાખંડ CD, પછી લઈએ રેખાખંડ DE અને છેલ્લે લઈએ રેખાખંડ AE. હવે તો એકદમ સિમ્પલ છે, તમને આવડી જાય. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિ 4.13માં નીચે દર્શાવેલા ખૂણાઓને 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નામ લખો. જે ખૂણો બનતો હોય એ મૂળાક્ષર વચ્ચે આવે અને પછી આજુબાજુમાં બીજા 2 મૂળાક્ષર જે દેખાતા હોય એ પ્રમાણે ખૂણો લખવાનો છે. ખૂણો 1. ખૂણો 1 એટલે આ છે. તો આવડો આ ખૂણો શું કહેવાશે? ખૂણો DBC. ખૂણો DBC. બી છે વચ્ચે આવવો જોઈએ. હવે ખૂણો 1+2 આવું આપણને કહ્યું છે. તો 1 અને 2 બંને ભેગા કરીએ આપણે, આવી રીતે મળે છે. તો EBC. ખૂણો EBC મળે છે. હવે પાછા 3 ખૂણા પસંદ કર્યા છે અને બધા ભેગા આ 3 ખૂણા. તો ABC. ખૂણો ABC. અને હવે આપણને કહ્યું છે CBA. CBA એટલે આખો ખૂણો. એમાંથી પહેલો ખૂણો કાઢી નાખીએ, આ ખૂણો આપણે કાઢી નાખીએ તો કયો ખૂણો મળે છે? ABD. ખૂણો ABD. આખા ખૂણામાંથી આ પહેલા વિભાગવાળો ખૂણો કાઢી નાખીએ તો ABD મળે છે. આ A, આ B અને આ D, આવી રીતે આપણને મળે છે. ચોથો પ્રશ્ન, માગ્યા મુજબ કરો. એમાં 7મો પ્રશ્ન, આકૃતિ 4.14 પરથી જવાબ આપો. આપણને જે આકૃતિ આપી છે તેના ઉપરથી આપણે જવાબ આપવાના છે. બહુકોણના શિરોબિંદુઓના નામ આપો. શિરોબિંદુ એટલે બિંદુ જ. તો નામ ક્યાં છે? A, B, C અને D. A, B, C, D. હવે બહુકોણની બાજુઓના નામ આપો. બાજુઓ લઈએ તો રેખાખંડ AB, પછી રેખાખંડ BC, પછી રેખાખંડ DC અને પછી રેખાખંડ AD. આવી રીતે આપણને 4 બાજુઓ બહુકોણની મળે છે. અને હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે. AC અને BD રેખાખંડ છે. રેખાખંડ AC અને રેખાખંડ BD એ આપેલા બહુકોણના ખાલી જગ્યા કહેવાય. આ AC અને આ BD શું કહેવાય? વિકર્ણો. વિકર્ણો.